સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો। ભરૂચ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે 29 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। પાટીદાર સમાજના સામાજિક, સહકારી અને રાજકીય માળખાના હોદ્દેદારો પ્રમુખની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ અને નર્મદા જિલ્લાના 12થી વધુ પાટીદાર સમાજ એકત્ર થઈ આજથી આશરે 20 વર્ષ પહેલા સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ નામની એક સંગઠન બનાવવામાં આવ્યું હતું। આ સંગઠન દ્વારા વિવિધ સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે, જેમાં એક સમૂહ લગ્ન પણ આયોજન થાય છે। ચાલુ વર્ષે સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા બંને જિલ્લાના સમાજ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના આમોદ, જંબુસર, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નાંદોદ તાલુકાનો સમાવેશ થાય છે। સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે સમૂહ લગ્નનું આયોજન થયું છે, જેમાં જિલ્લામાંથી અલગ અલગ તાલુકાના 29 જેટલા યુગલોએ ભાગ લીધો હતો અને શુભ મુહૂર્તમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સમાજના સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ભરૂચ અને નર્મદા જિલ્લાના પાટીદાર સમાજના પ્રમુખ, સમાજ આગેવાનો, સહકારી માળખાના આગેવાનો, રાજકીય આગેવાનો તથા રાજકીય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અંકલેશ્વર રામકુંડ ટેટના મહંત ગંગાદાસ બાપુ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। દૂધધારા ડેરી અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, સંગઠન મહામંત્રી નિરલભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિતના મહાનુભાવો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા। લગ્નની અંદર આજે 29 યુગલોએ ભાગ લઈ અને ભરૂચ જિલ્લાના 10,000થી વધુ માણસો એકત્રિત થઈને ભરૂચ જિલ્લાના આ પ્રથમ સમૂહ લગ્નને, ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવને સફળ બનાવવા માટે જે અમારા વડીલ આગેવાનો, મિત્રો, ભાઈઓ, બહેનોએ બધાએ જે તન, મન અને ધનથી સહકાર આપ્યો છે, તો આજે સરદાર પટેલ સેવા સમાજ તરફથી બધાને હું ધન્યવાદ આપું છું અને આભારની લાગણી વ્યક્ત કરું છું। ભવિષ્યમાં પણ આપણે સરદાર પટેલ સમાજ દ્વારા જે 12 સમાજો ભેગા કરી અને સરદાર પટેલ સમાજ જે એકત્રિત કરીને સરદાર પટેલ સમાજ બનાવ્યો છે, તો તેને હજુ પણ વધુ આપણે વેગવાન બનાવી અને વધુ સંગઠિત માણસો ભેગા કરી અને આગામી પ્રોગ્રામ તરીકે શિક્ષણ, આરોગ્ય, સહકાર બધી જ બાબતોમાં આપણું પાટીદાર સમાજ સંગઠિત થઈને કંઈક સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા આપું છું। આભાર। જય સરદાર।